सह नौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। નવમા પાન પર આપણે જોઈએ આ પુસ્તકના प्रमेयं च कृत्स्नशास्त्रस्य ब्रह्मन्। સમગ્ર શાસ્ત્રનું પ્રમેય અર્થાત જાણવાનો વિષય. તો સમગ્ર શાસ્ત્રનો જે પ્રતિપાદિત અર્થ છે, જાણવાનો વિષય છે, એ બ્રહ્મસૂત્રનો વિષય બ્રહ્મ છે. એના 4 અધ્યાય છે. અધ્યાયનામ તો સમન્વય અવિરોધ સાધન ફલાની. બ્રહ્મસૂત્રના 4 અધ્યાય છે. પહેલો અધ્યાય કહેવાય સમન્વય અધ્યાય, જ્યાં બધા વાક્યોનો સમન્વય કરવામાં આવે છે, એક વાક્યતા જોવામાં આવે છે. અવિરોધ, કેવી રીતે વેદાંત શાસ્ત્ર બીજા કોઈનો વિરોધ કરતું નથી. સાધન તો કે ઉપાસના વગેરે સાધનોની ચર્ચા કરવામાં આવે છે. અને ફલાની, ફળ, ઉપાસનાનું ફળ સ્વર્ગ અને જ્ઞાનનું ફળ મોક્ષ, એ ફળની ચર્ચા કરવામાં આવે છે. આ પ્રકારે 4 અધ્યાય છે. તત્ર હવે દરેકે દરેક અધ્યાયના 4 પાદ છે. તત્ર પ્રથમ પાદસ્ય સ્પષ્ટ બ્રહ્મલિંગાનામ સ્તુતિનામ સમન્વય પ્રમેય. પહેલો અધ્યાય છે, એનો પ્રથમ પાદ છે. એમાં મુખ્યત્વે સ્પષ્ટ બ્રહ્મલિંગાનામ, જ્યાં વસ્તુ સ્પષ્ટ છે. તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ, ટૂંકમાં બધા વાક્યો છે. એનું અર્થ સ્પષ્ટ છે. એટલે કે બ્રહ્મનું સ્પષ્ટ ત્યાં લક્ષણ આપવામાં આવ્યું છે, કોઈ પ્રકારના અસ્પષ્ટ આશંકા વગર. એવા કેટલા બધા વાક્યો છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ વગેરે. તો એ બધા વાક્યો જે છે શાસ્ત્રના, એ બધા પ્રથમ પાદમાં લેવામાં આવ્યા છે. સમન્વય કે આ બધાનો એક જ વિષય છે. એ પ્રમેય એટલે કે જાણવાનો વિષય છે પહેલા પાદનો. દ્વિતીય તૃતીયો અસ્પષ્ટ બ્રહ્મલિંગાનામ છે. તો બ્રહ્મને દર્શાવતું જ વાક્ય હોય, પરંતુ લિંગ સ્પષ્ટ નથી. ત્યાં જુદો શબ્દ વાપરવામાં આવ્યો હોય અને તેથી આપણે અનુમાનથી જાણવાનું હોય. ચતુર્થ પાદસ્ય પાદત્રય સમન્વય ઇતિ ભેદ. અને આ ચોથો પાદ છે પહેલા પ્રકરણનો, એ 3 પાદનો સમન્વય. આ પ્રકારે 4 પાદના વિષયો છે. અસ્ય અધિકરણસ્ય પ્રાથમ્યાત ન અધિકરણ સંગતિ અપેક્ષિતા. તો 5 અવયવો તમે જુઓ તો પાદ નોંધમાં
ચોથી જે પાદનોંધ છે, 5 અવયવોનું બનેલું છે વાક્ય સમુદાય. વિષય વિશેષચૈવ પૂર્વપક્ષ તથોત્તર સંગતિશ્ચેદ પંચાંગમ શાસ્ત્રે અધિકરણ સ્મૃતમ. એટલે આ વાક્ય સમુદાય છે જેમાં વિષય છે, વિષય કે સંશય, પૂર્વ પક્ષ છે, ઉત્તર પક્ષ છે અને સંગતિ છે. આ 5 અંગ છે એ મળીને અધિકરણ થાય છે, ટોપિક જેને અંગ્રેજીમાં કહેવાય. એની થોડીક સમજ આપી છે. જે વાક્યના અર્થનું પ્રતિપાદન થાય એ યોગ્ય વાક્યને વિષય કહેવામાં આવે છે. કોઈક વિષયને લઈને કે આ વાક્યનો શું અર્થ થાય, શ્રોતવ્ય, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, આવા વાક્યો જે છે જેનું પ્રતિપાદન કરવાનું છે એ વાક્યને વિષય કહેવામાં આવે છે, સબ્જેક્ટ મેટર. એવો કયો વિષય લેવામાં આવે ચર્ચા માટે જ્યાં એના અર્થ વિશે સંશય હોય, જ્યાં અર્થ સ્પષ્ટ હોય, પછી અર્થ વિશે સંશય હોય, એક વાક્યના એકથી વધારે અર્થ થઈ શકે એમ હોય નહીં પણ છતાં એને થઈ શકે એવી સંભાવના હોય, ત્યાં સંશય જન્મે. તો વિષય, સંશય, પછી ત્રીજું છે પૂર્વ પક્ષ. પૂર્વ પક્ષે એનો અર્થ એક અર્થ કરે, ઉત્તર પક્ષે બીજો અર્થ કરે વેદાંતિન, અને સંગતિ કે પછી સિદ્ધાંત એ 5મો અંશ છે. એ મળીને આ વાક્ય સમુદાયને અહીંયા આગળ અધિકરણ કહે છે, ટોપિક કહે છે. તો પહેલું જ જે વાક્ય છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, એના માટે અહીંયા કહે છે ટીકાકાર અધિકરણમ આરચ્યતે. અહીંયા ભાષ્ય શરૂ થયું નથી, આ રત્નપ્રભા ટીકા છે. પહેલો અધિકરણ છે એની રચના કરવામાં આવે છે. શ્રોતવ્ય હેતિ વિવિધ શ્રવણાત્મકમ વેદાંત મીમાંસા, આખો વેદાંત શાસ્ત્ર જ વિષય છે. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, જે પહેલું સૂત્ર છે એનો વિષય કયો છે? વેદાંત શાસ્ત્ર. કયું વેદાંત શાસ્ત્ર? શ્રોતવ્ય હેતિ, તો કે શ્રોતવ્ય સાંભળવું જોઈએ, શ્રવણ કરવું જોઈએ. તો જેનું શ્રવણ કરવાનું વિધાન કરવામાં આવ્યું, આદેશ કરવામાં આવ્યો, આ મીમાંસા વેદાંત શાસ્ત્ર છે, એ જ એનો વિષય છે. તત્કિમ આરબ્ધમ નવાયતિ વિષય પ્રયોજન સંભાવ્યામ સંશય. તત્કિમ આરબ્ધમ નવા, વેદાંત શાસ્ત્રનું અધ્યયન કરવું જોઈએ કે નહીં, એ કરવા યોગ્ય છે કે નહીં. કોઈ કે વેદાંત શાસ્ત્ર અધ્યયન કોઈ અર્થ જ નથી અને સિદ્ધાંત કે છે, આ પ્રકારે વિષય પ્રયોજન સંભવ અસંભવાભ્યામ, વેદાંત શાસ્ત્રનો વિષય છે કે નહીં, એનું પ્રયોજન છે કે નહીં, એનો સંભવ. એક પક્ષ છે કે વિષય પણ છે બ્રહ્મ, એનું પ્રયોજન છે મોક્ષ. અસંભવ તો કે બીજું કે ના એવો પ્રકારનો સંભવ નથી, એ પ્રકારે સંશય જન્મે છે. બીજા પાન પર, 10મા પાન પર, તત્ર નાહમ બ્રહ્મ તે ભેદગ્રાહી પ્રત્યક્ષેણ, દરેકને અનુભવ હું બ્રહ્મ નથી, હું વિશે કોઈને હું બ્રહ્મ છું એ પ્રકારનો ખ્યાલ છે જ નહીં. કારણ કે જે હુંનું આપણને જ્ઞાન થાય છે એ હું તો આ દેહાદિ ઉપાધિમાં અહમ ભાવમાંથી જન્મેલો ખ્યાલ છે. એ હું એટલે અહમ એટલે જ આત્મા. આત્માનું આપણને જે પ્રકારની સભાનતા થાય છે એની સાથે સાથે દેહાદિ ઉપાધિની પણ સભાનતા થાય છે. દેહાદિ ઉપાધિ તો દૃશ્ય છે, આત્મા દ્રષ્ટા છે. બે ભિન્ન ભિન્ન સ્થળમાં છે, અધિકરણમાં છે.
બેનો ભેદ ન પારખવાને કારણે આપણે બંનેને ભેગા કરીને તાદાત્મ્ય કરીને જાણીએ છીએ. તેથી આપણે હું આત્માને આ દેહ સાથે તાદાત્મ્ય દ્વારા માણીએ છીએ. હું દેહ છું, મન છું, બુદ્ધિ છું. હું બ્રહ્મ નથી. હું કોણ છું? દેહ છું, મન છું, બુદ્ધિ છું, અહંકાર છું. કર્તૃત્વ અકર્તૃત્વાદિ વિરુદ્ધ ધર્મત્વ લિંગાત. ક્યારેક હું માનું છું કરતા છું, ક્યારેક અકર્તા છું વગેરે. એટલે મારું સ્વરૂપ શું છે એ માટે આ પ્રકારના વિવિધ પ્રકારના જે મારા ખ્યાલ છે એ પછી વિષય જન્મે છે કે ભાઈ આ એક ઐક્ય છે વિષય છે સંભવ. ઐક્ય તો સંભવ નથી. સત્યબંધસ્ય જ્ઞાનાત નિવૃત્તિરૂપ ફલ અસંભવાત. જો બંધન સત્ય હોય ને તો ક્યારેય પણ નિવૃત્તિ ના થાય. માટે તમારા આ શાસ્ત્રના અધ્યયનનું કોઈ ફળ નથી એમ કે સિદ્ધાંત કહેવામાં આવ્યો. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા ઇતિ. અત્ર શ્રવણવિધિ સમાનાર્થત્વાય. કારણ કે શ્રોતવ્ય એટલે કે વેદાંત શાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ. તવ્ય વિધિ છે, આદેશ છે. એટલે કહે છે કે શ્રવણ વિધિ સમાનાર્થત્વાય. ભલે અહીંયા આગળ તો થા તો બ્રહ્મ જિજ્ઞાસા એ પ્રકારે પહેલું સૂત્ર છે, પણ ખરેખર તો આ સૂત્રનો વિષય છે શ્રોતવ્ય. પણ સમાનાર્થત્વાય શ્રોતવ્ય અને જિજ્ઞાસા એટલે શ્રવણમ કર્તવ્યમ જિજ્ઞાસા કર્તવ્યા. એ પ્રકારે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા કર્તવ્ય એવું આખું સૂત્ર હોવું જોઈએ. પણ કર્તવ્ય એ તો અધ્યાહાર છે એટલે આટલું જ લખે. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. એટલે ભાષ્યકાર કહે છે કે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા કર્તવ્ય. ટૂંકમાં બ્રહ્મ જિજ્ઞાસા કરવી જોઈએ. હા, શ્રવણ વિધિ શ્રવણ વિધિ છે ને શ્રોતવ્ય એનો જ અર્થ સમાન અર્થ થાય એ માટે કર્તવ્ય. સમાનાર્થત્વાય કર્તવ્ય યદિ પદમ અધ્યાહર્તવ્યમ. બ્રહ્મ જિજ્ઞાસા તો કે કર્તવ્ય. શ્રવણમ કર્તવ્યમ. શ્રોતવ્ય તવ્ય પ્રત્યે આવ્યો એટલે શ્રવણમ કર્તવ્યમ. ત્યાં કર્તવ્ય અધ્યાહાર છે એટલે અહીંયા આગળ કર્તવ્ય અધ્યાહાર થઈ ગયો. ભાષ્યકાર અધ્યાસથી શરૂ કરે છે શાસ્ત્રનો કે બ્રહ્મસૂત્ર નામનું શાસ્ત્ર કે પછી વેદાંત નામનું શાસ્ત્ર છે એનું અધ્યયન શા માટે કરવું જોઈએ. જીવનમાં કોઈ સમસ્યા છે ખરી? તો ભાષ્યકાર એટલે જ્ઞાનનું શું પ્રયોજન છે જીવનમાં? આ બ્રહ્મસૂત્ર જે છે આપણને બ્રહ્મનું જ્ઞાન આપે છે. જ્ઞાનનો કોઈ ઉપયોગ ખરો?
જ્ઞાનનો ઉપયોગ ત્યારે હોય જ્યારે જીવનમાં અજ્ઞાન હોય. એટલે આપણા જીવનનું અજ્ઞાન છે એવું પહેલાં સિદ્ધ કરવું પડે. એટલે ભાષ્યકાર પહેલાં બતાવે છે કે જેનો અધ્યાસ છે, અધ્યારોપ છે. રજ્જુ સર્પ, રજ્જુને સર્પ માનવામાં આવે એમ રજ્જુ પર સર્પનો અધ્યારોપ થતો હોય. આ રજ્જુને વિશે સર્પનો ભ્રમ એનું નામ છે અધ્યાસ. અધ્યાસ કહો, ભ્રમ કહો, અધ્યારોપ કહો. જીવનમાં આવો અધ્યાસ છે. જેનું અજ્ઞાન છે એ કે સિદ્ધ કરવું તો અજ્ઞાનની ઉપજ છે અધ્યાસ. અને આપણા જેનો અધ્યાસ છે એ પહેલાં બતાવે છે. ભાષ્યકાર આ પ્રકારે શરૂ કરે છે કે અધ્યાસ સંભવિત નથી. 12મા પાન પર કહ્યું યુષ્મત અસ્મત પ્રત્યય ગોચરયો. યુષ્મત એટલે તું, અસ્મત એટલે હું, વિષય વિષયણો હો. આ તું એ વિષય છે, દૃશ્ય છે, હું વિષય છું, દ્રષ્ટા છું. તમઃ પ્રકાશવત વિરુદ્ધ સ્વભાવયો હો. આ તું છે એ અચેતન છે, જડ છે, દૃશ્ય છે તે આ દ્રષ્ટા છે, ચેતન છે, સ્વપ્રકાશ છે. આ પ્રકારે બંનેનો સ્વભાવ વિરુદ્ધ છે. ઇતરેતર ભાવ અનુપત્તો સિદ્ધાયામ. વિરુદ્ધ તત્વો માટે કોઈ દિવસ એકને બદલે બીજું અને બીજાને બદલે એક એ પ્રકારનો ગૂંચવડો ક્યારે થાય નહીં જ્યારે બંને એક વિરુદ્ધ સ્વભાવ ધરાવનારા હોય. તમઃ પ્રકાશ, અંધકારને ક્યારેય પ્રકાશ માનવામાં ન આવે, પ્રકાશને ક્યારે અંધકાર માનવામાં ન આવે, કારણ કે બંને વિરુદ્ધ સ્વભાવ છે. એક હોય ત્યાં બીજું ન હોય. તે જ રીતે આ તું છે ત્યાં હું ના હોય. હુંની અંદર ક્યારેય તુંનો ખ્યાલ ના આવે, તુંમાં હુંનો ખ્યાલ ના આવે. યુષ્મત એટલે તું એની અંદર ક્યારેય હું અને તું એ સાથે હોઈ જ ના શકે. આમ યુષ્મત એટલે કે તું, અસ્મત એટલે કે હું. આ બંને પ્રત્યયો એકબીજા કરતાં વિરુદ્ધ છે. પ્રત્યય એટલે કે ખ્યાલ. તમે અસ્મત શબ્દનો પ્રયોગ કરો એટલે મનમાં જે ખ્યાલ જન્મે એને પ્રત્યય કહેવામાં આવે. જેમ ઘટ શબ્દનો પ્રયોગ કરો જે ખ્યાલ જન્મે એને પ્રત્યય કહેવામાં આવે, ઘટ પ્રત્યય. તો યુષ્મત, અસ્મત આ બંને જે શબ્દો અને એમના અર્થ છે બધા બંને વિરુદ્ધ છે. ઇતરેતર ભાવ અનુપત્તો સિદ્ધાયામ. માટે એવું ના બને કે બંને વિશે ગૂંચવણો ઉત્પન્ન થાય કે તુંને હું માની લેવામાં આવે, હુંને તું માની લેવામાં આવે. બને તદ્ધર્મણા સૂત્રામ ઇતરેતર ભાવ અનુપત્તિ. તો હુંનો ધર્મ જે ચેતન છે વગેરે હું પણ છે, તુંનો ધર્મ અચેતન છે તું પણ છે. દેહનો ધર્મ, આ બધા ધર્મો પણ એવી વિરુદ્ધ હોવાને કારણે એ બંનેનું પણ ક્યારેય આવી રીતે મિશ્રણ હોઈ ના શકે. એટલે હું તું પણ પ્રાપ્ત કરે, તું હું પણ પ્રાપ્ત કરે. ઇતરેતર ભાવ હું છે તું પણ પ્રાપ્ત કરે, તું હું પણ પ્રાપ્ત કરે. એ પ્રકારે અનુપત્તિ એ કોઈ સંભવિત નથી. એટલે કે તર્ક સંગત ના, અનુપત્તિ તર્ક સંગત નથી. એટલા જ માટે અતઃ અસ્મત પ્રત્યય ગોચરે વિષયિણી ચિદાત્મકે. હા, 23 પાન પર. ઇતિ ટૂંકમાં
इतरेतर भाव अनुपत्ति ही इतरेतर તું અને હું પરસ્પર વિરુદ્ધ હોવાને કારણે એકબીજાનો ભાવ કે તું હુંપણું પ્રાપ્ત કરે, હું તુંપણું પ્રાપ્ત કરે, કોઈ રીતે અનુપત્તિ એટલે તર્કયુક્ત નથી. તર્કયુક્ત નથી એટલે નથી એવું તર્કયુક્ત નથી. તથા તેથી અસ્મત પ્રત્યય ગોચરે વિષયણી આ વિષય કહો, દ્રષ્ટા કહો, એનો ખ્યાલ અસ્મત હું એ પ્રકારમાં ખ્યાલમાં જન્મનારો છે. અસ્મત પ્રત્યય વિષય ગોચરે વિષયણી અને ચિદાત્મા છે. એટલે હું એ પ્રત્યેક ખ્યાલ છે, એ હું એ ખ્યાલ જે છે એનો વિષય છે આત્મા. એ કેવો છે? ચિદાત્મક છે, ચૈતન છે. યુષ્મત પ્રત્યય ગોચર અનાત્મા અચેતન છે, આ દ્રષ્ટા છે, દૃશ્ય છે. એટલે અહીંયા આગળ વિષયી અને વિષયો શબ્દ વાપરવામાં આવ્યો. વિષય એટલે દૃશ્ય ઓબ્જેક્ટ, વિષયી દ્રષ્ટા સબ્જેક્ટ, સબ્જેક્ટ ઓબ્જેક્ટ, વિષયી વિષય. ગુજરાતીમાં વિષય એટલે વિષયમાં આસક્તિ ધરાવનાર, પણ વિષયી શબ્દ તો વિષયમાંથી આવ્યો. વિષય હશે અસ્થિ વિષય, ટૂંકમાં જે વિષય ધરાવે છે એટલે વિષય એટલે કે આપણે એને કે સબ્જેક્ટ, દ્રષ્ટા. તેથી પરસ્પર વિરુદ્ધ છે. એક હોય ત્યાં બીજું હોય શકે નહીં. માટે તદ્ધર્મણા અધ્યાસ, જે વિષય છે એને વિષય માનવામાં આવે, વિષય છે એને વિષય માનવામાં આવે ન બને. તો વિષયના ધર્મનો અધ્યાસ પણ વિષય પર ન થાય, વિષયના ધર્મ અધ્યાસ પણ વિષય પર ના થાય. એટલે અધ્યાસ મિથ્યા ભવિત યુક્ત, આ પ્રકારનો અધ્યાસ સંભવિત નથી. ભાષ્યકાર અસંભવિત શરૂ કરે છે. રજ્જુ સર્પનો અધ્યાસ સંભવિત છે, રજ્જુ પણ દૃશ્ય છે, સર્પ પણ દૃશ્ય છે, એના સમાનતા છે, એના માટે હોઈ શકે. યુષ્મત એટલે તું ને અસ્મત એટલે હું. આ ચેતન અને અચેતન આમાં કોઈ પ્રકારની સમાનતા નથી. એના માટે એકને બદલે બીજું માની લેવામાં આવે. તું ને હું માની લેવામાં આવે કે હું ને તું માની લેવામાં આવે એવી કોઈ સંભાવના નથી. આમ કરીને અધ્યાસની અસંભાવના બતાય. પહેલાં 305 પર જ બીજી પંક્તિ તથાપી અન્યોન્યસ્મિન અન્યોન્યાત્મતામ અન્યોન્ય ધર્માંશ અધ્યસ્ય, છતાં પણ જીવનમાં જોઈએ છે કે આ દેહ, મન, બુદ્ધિ વગેરે જે તુંની કક્ષામાં છે, વિષય છે, તું છે, અને છતાં પણ એમને હું માનવામાં આવે છે. આત્મા જે હું છે એને મર્ત્ય માનવામાં આવે છે, દુઃખી માનવામાં આવે છે. એમ કરીને ઉપાધિના ધર્મ એનામાં માનવામાં આવે છે. અન્યોન્યસ્મિન અન્યોન્યકતા અન્યોન્યાત્મકતા અન્યોન્ય ધર્માંશ છે. વિષયના ધર્મ વિષય પર, વિષયના ધર્મ વિષય પર અધ્યસ્ય. આ વસ્તુ અત્યારે ઉપલબ્ધ વસ્તુ છે, પ્રવર્તમાન છે. ટૂંકમાં આ પ્રકારે અધ્યાસ છે ને પ્રવર્તમાન છે. એ તર્કયુક્ત નથી, છતાં અનુભવનો વિષય છે. અનુભવ થાય છે, તર્કથી સમજાવી ના શકાય. અંધકાર અને પ્રકાશ એ બે વચ્ચે ક્યારેય પણ ગોટાળો થાય, પ્રકાશને અંધકાર માનવામાં આવે, અંધકારને પ્રકાશ માનવામાં આવે, એવું બની ના શકે. જે પરસ્પર વિરુદ્ધ સ્વભાવ છે, છતાં આપણા જૂનું બની રહ્યું છે કે આત્મા અને અનાત્મા, ચેતન અને જળ, વિષય અને વિષય આ પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળા હોવા છતાં પણ બંને એકબીજાને જોડવામાં આવે છે અને બંને એકબીજા વિષયને વિષય માનવામાં આવે છે, વિષયને વિષય માનવામાં આવે છે, અને એકબીજાના ધર્મ પર અધ્યાસ કરવામાં આવે છે. એકબીજાના ધર્મનો જરા બેકગ્રાઉન્ડ જોઈ લઈએ છીએ. આપણે ચોથા સૂત્રમાં જ છીએ, પણ જરાક
તો 26મા પાન પર કહે છે અત્યંત વિવિક્તયો ધર્મધર્મીણો. વિવિક્ત એટલે અત્યંત જુદા. જાણે કે આ ઘટ અને પટ બંને એકબીજા જુદા છે. અત્યંત વિવિક્ત એટલે એકને બદલે બીજાનો કોઈ દિવસ પણ આવી રીતે ગૂંચવાડો થઈ ના શકે. તે રીતે ધર્મધર્મીણો મિથ્યા જ્ઞાન સત્ય. તો આવી રીતે આ આત્મા ને અનાત્મા, અસ્મત ને યુષ્મત આ બંને અત્યંત વિવિક્ત છે, અત્યંત ભિન્ન છે, જુદા છે. આ છતાં પણ એકને બદલે બીજું અને એકના ધર્મનો બીજાના ધર્મ પર અધ્યાસ કરવા, એક બીજા પર અધ્યાસ કરવામાં સત્યાંતે મિથુની કૃત્ય. આત્મા સત્ય છે, અનુત છે, એ બંનેને મિથુની કૃત્ય આ બંનેને જોડવામાં આવે છે. અહમ ઇદમ મમ ઇદમિતિ નૈસર્ગિકો એમ લોકવ્યવહાર. અહમ ઇદમ આ હું છું, મમ ઇદમ આ મારું છે. આ પ્રકારે નૈસર્ગિક અનાદિકાળથી આ પ્રકારનો વ્યવહાર ચાલે, શબ્દ પ્રયોગ ચાલે છે. બાકી આત્મા અહમ ના કહી શકાય. અહમ એટલે હું. આત્મા શબ્દ આત્માનું વાસ્તવિક અર્થ આ હું પૂરતું મર્યાદિત ના હોય. હુંને જો આ ઉપાધિમાં મર્યાદિત માનવામાં આવતો હોય તો આત્મા શબ્દનો અર્થ એ હું ના હોઈ શકે. હુંનો જે વાસ્તવિક થાય એ આત્મા હોય જુદી, પણ આ હુંને જે સમજવામાં આવે છે એ તો આત્મા ન હોઈ શકે. અને મારું છે આત્મા તો અનંત છે, એની જોડાયેલું કશું હોય નહીં. આ પ્રકારે નૈસર્ગિકો એમ લોકવ્યવહાર. ભાષ્યકાર 35મા પાન પર બહુ એક વિશિષ્ટ વ્યાખ્યા આપે છે. પ્રશ્ન પૂછ્યો આ કોયમ અધ્યાસો નામ હતી. મહારાજ આપ જેને અધ્યાસ કહો છો એ શું વસ્તુ છે? ઉચ્યતે 32મા પાન પર કહ્યું સ્મૃતિરૂપ પરત્ર પૂર્વદ્રષ્ટાવભાસ. સ્મૃતિરૂપ સ્મૃતિરૂપનો છે. તો આપણા મનમાં કશાકનું સ્મરણ હોય તે જ અધ્યાસનો વિષય બની શકે. પરત્ર અન્યત્ર પૂર્વદૃષ્ટસ્ય અભાસ. પહેલાં જે કંઈ મેં જોયેલું છે એનો આભાસ બીજી જગ્યાએ હોવો. પહેલાં મેં ચાંદી જોયેલી છે, એ ચાંદીનો આભાસ આ છિપોલી પૂર્વદૃષ્ટ. આ ચાંદી મેં પહેલાં જોયેલી છે. સ્મૃતિરૂપ મારા મનમાં ચાંદીની સ્મૃતિ પણ છે. પરત્ર અન્યત્ર જ્યાં ચાંદી નથી એવી છિપોલીમાં અવભાસ. પરત્ર અર્થાત જ્યાં ચાંદી નથી એવી છિપોલીમાં આ ચાંદીનો અવભાસ કેવો છે? સ્મૃતિરૂપ મારા મનમાં ચાંદીની સ્મૃતિ છે. એને કારણે મને અહીંયા આગળ છિપોલીમાં ચાંદીનો આભાસ થાય છે. એ વસ્તુને અધ્યાસ કહેવામાં આવે. પછી જો કે એની વ્યાખ્યા બદલવામાં આવશે. આ બધા જ અંશની આવશ્યકતા નથી અધ્યાસમાં. એક પ્રશ્ન ઊભો કરવામાં આવ્યો કે ભાઈ આત્મા પર તમે હંમેશા દૃષ્ટાંત આપો છો કે છિપોલીમાં ચાંદીનો આપણને આભાસ થયો, રજ્જુમાં સર્પનો આભાસ થયો. આ બધા દૃષ્ટાંતોની અંદર અધિષ્ઠાન જેનો આભાસ થાય છે જેમ કે રજ્જુ, અને સર્પ જેનો આભાસ થાય છે એ બંને આપણાથી અન્ય છે. પૂર્વવર્તી
આપણી સમક્ષ છે. આપે જે દૃષ્ટાંત આપ્યા છિપોલી અને સુવર્ણ રજતનું, એમ બંને છિપોલી રજત બંને પૂર્વવર્તી એટલે કે આપણી સમક્ષ રહેલા વિષયો છે. અહીં તો આપણે આત્મા પરના અધ્યાસની વાત કરીએ છીએ. અહીં તો આપણે હું પર અધ્યાસની વાત કરી છે. કેવી રીતે હુંને મર્યાદિત માનવામાં આવે, દુઃખી માનવામાં આવે વગેરે. તો પ્રશ્ન થયો કે અધ્યાસ તો ભાઈ એક વિષયનો બીજા વિષય પર થાય. હું જે વિષય નથી, જે વિષયી છે, એના પર કેવી રીતે અધ્યાસ થઈ શકે? એટલે ભાષ્યકારે કહ્યું 40મા પાન પર, ને તાવત અયમ એકાંતેન અવિષય. જો વિષય એટલે ઓબ્જેક્ટ, વિષયી એટલે સબ્જેક્ટ. આત્મા શું છે? વિષયી છે, દ્રષ્ટા છે, સબ્જેક્ટ છે. આ દેહવર કેવા છે? અનાત્મા છે, વિષય છે, દૃશ્ય છે. તો જે આ દૃશ્ય છે, અનાત્મા છે, એનો અધ્યાસ આ દ્રષ્ટા પર, આત્મા પર કેમ હોઈ શકે? હા, રજ્જુને સર્પ બંને વિષય છે, એકનો એ બીજા પર હોઈ શકે. રજ્જુ સર્પના દૃષ્ટાંત દ્વારા આપ તો આત્મા પર થતા અધ્યાસને સમજાવવા માગો છો. તો આત્મા તો વિષય છે. આપે જે દૃષ્ટાંતો આપે એમાં તો એક વિષયનો બીજા વિષય પર અધ્યાસ થાય છે. અહીં તો વિષય પર અધ્યાસ થઈ રહ્યો છે. તો અનુભવ થતો હોય રજ્જુનો, તો એના પર સર્પનો અનુભવ થાય અને અધ્યાસ થાય. આત્મા તો અનુભવનો વિષય નથી, આત્મા તો દૃશ્ય તો નથી જ ને. એટલે ભાષ્યકાર કહે છે કે ન તાવત 40મા પાન પર એમ એવું નથી કે આત્મા અનુભવનો વિષય નથી. એટલે હવે અધ્યાસની વ્યાખ્યા જરા વધારે સ્પષ્ટ કરે છે ને વધારે શું કહેવાય, સંકુચિત કરે છે કે આત્મા અનુભવનો વિષય કે વિષય હોવાની જરૂર નથી, અનુભવનો વિષય છે. આ ઘડો જેવો વિષય છે એવો વિષય આત્મા નથી, પણ અનુભવનો વિષય છે આત્મા. કેમ? આત્મા સ્વયં પ્રકાશ છે. આત્મા ચૈતન્ય રૂપ છે, સ્વયં પ્રકાશ છે, અને માટે આ ઘડા કરતાં તો ક્યાંય વધારે અનુભવનો વિષય છે. આ ઘટ વગેરે તો પ્રકાશિત કરવામાં આવે ત્યારે આપણે અનુભવનો વિષય બની શકે. આત્મા સ્વયં પ્રકાશ હોવાને કારણે કોઈ અન્ય પ્રકાશની અપેક્ષા નથી, માટે હંમેશા અનુભવનો વિષય છે. આ ઘટ તો ક્યારેક ક્યારેક અનુભવનો વિષય બને. આત્મા સ્વયં પ્રકાશ છે, અહમ છે, માટે હંમેશા મારા અનુભવનો વિષય છે. એટલે અધ્યાસ માટે જે અધિષ્ઠાન છે, જેના પર અધ્યાસ થાય છે, એ પૂર્વવર્તી હોવું જોઈએ, મારી સમક્ષ હોવું જોઈએ એવો કોઈ નિયમ નથી. એ મારા અનુભવનો વિષય હોવું જોઈએ. રજ્જુ સર્પ પર અધ્યાસ, રજ્જુ સર્પ અધ્યાસ થાય. રજ્જુ તો પૂર્વવર્તી છે, મારી સમક્ષ છે, અને માટે અધ્યાસ. તો રજ્જુ મારી સમક્ષ છે એ એવી એટલી જરૂરિયાત નથી. રજ્જુ મારા અનુભવનો વિષય છે. જે અનુભવનો વિષય હોય એના પર અધ્યાસ થઈ શકે. તેમ આત્મા હંમેશા અનુભવનો વિષય છે, માટે એના પર અધ્યાસ થઈ શકે અને થાય છે. એક બહુ મહત્વની વસ્તુ છે. ભાષ્યકાર તો કહે છે કે આકાશ તમે અપ્રત્યક્ષ નથી, તો પણ આપણે સરળતાથી સમજીએ કે જે અનુભવનો વિષય છે. કોણ? આત્મા. એટલે ભાષ્યકાર કહે છે કે ભાઈ તમે આકાશ પર અધ્યાસ કરો છો, આકાશનો આકાર હોય, એનો રંગ હોય એવો અધ્યાસ કરો છો, તો એવો નિયમ નથી કે ભાઈ જે આકારવાળો હોય કે વિષય હોય તેના પર અધ્યાસ થાય. ભાષ્યકાર એવું દૃષ્ટાંત આપે છે. હવે એક પગલું આગળ જઈએ કે આત્મા સ્વયં અનુભવનો વિષય છે,
એટલે અધ્યાસ માટે જરૂરિયાત છે એ અનુભવનો વિષય હોવો જોઈએ. એ જ તકલીફ છે. આત્મા સ્વયં પ્રકાશ છે, સતત અનુભવનો વિષય છે અને માટે સતત અધ્યાસ માટે યોગ્યતા ધરાવે છે. એટલે આત્મા વિશે ખોટા ખ્યાલ હોવાની પૂરેપૂરી સંભાવના છે. આ છિપોલી માટે ખોટો ખ્યાલ હોવાની સંભાવના ક્યારે હોય? છિપોલી જ્યારે મારા જ્ઞાનનો વિષય બને, હું જોઉં ત્યારે. તો તેવી રીતે કોઈ પણ મારા જ્ઞાનનો વિષય બને, મારી સભાનતાનો વિષય બને ત્યારે જ એના પર અધ્યાસ થાય. આત્મા સદા સભાનતાનો વિષય છે, એના માટે સદા અધ્યાસનો વિષય બની શકે. આત્મા સદા અધ્યાસનો વિષય છે, કારણ કે સદા સભાનતાનો વિષય છે. एवं अविरुद्ध प्रत्येगात्मनि अपि अनात्म अध्यास 42 पर बीज पंक्ति में अने रीते प्रत्येगात्मनि अपना अंतरतम आत्मा में पण अनात्म अध्यास थाय. अविरुद्ध है कारण के प्रत्येगात्मा सतत अनुभव विषय है અને માટે એના પર દેહ વગેરેનો અધ્યાસ થઈ શકે. આત્મા પર અધ્યાસ થવાની આ સંભાવના પહેલાં ભાષ્યકારે દર્શાવી. આ અધ્યાસ પંડિત અવિદ્યા મન્યતે. આ અધ્યાસને જ ક્યારેક અવિદ્યા કહેવામાં આવે છે કે અવિદ્યાની ઉપજ છે માટે. તદ વિવેકેન છે વસ્તુ સ્વરૂપધારણ વિદ્યામાં આહુ. આ પ્રકારે તો આત્મા અનાત્મ વિવેક કરીને આત્માને જાણવો એને વિદ્યા કહેવામાં આવે છે. અને આત્મા અનાત્મ અવિવેકને કારણે એકબીજાના ધર્મનો અધ્યાસ કરીને બંને વિશે ભ્રમ ધરાવવો એને અવિદ્યા કહે છે. ઓગણ પૈસાના પાન પર ભાષ્યકાર આ અધ્યાસ સમજાવવા માટે કે આપણા જીવનમાં જે છે એ માટે બહુ ઉત્તમ દૃષ્ટાંત આપે છે. પશ્વાદિવિશ્વ અવિશેષાત. મનુષ્યોમાં અને પશુઓમાં સમાનતા છે, બધી રીતે નહીં, પરંતુ અમુક પ્રકારની સમાનતા છે. તો પશુઓ અને મનુષ્યમાં સમાનતા શું છે પહેલાં નક્કી થાય, પછી આપણે પશુનું દૃષ્ટાંત મનુષ્ય પર લગાવી શકીએ. યથા એ કંઈક આના વિશે થોડોક ઘોટાળો પ્રવર્તમાન છે, કન્ફ્યુઝન એટલા કહું છું. યથા હિ પશ્વાદ શબ્દાદિ શ્રોત્રાદીનામ સંબંધે સતી શબ્દાદિ વિજ્ઞાને પ્રતિકૂલે જાતે તતો નિવર્તનતે. જેવી તો પશુ વગેરે હોય એ પણ પોતાની શ્રોત્રેન્દ્રિયથી કોઈક અવાજ ધ્વનિ સાંભળે એને પ્રતિકૂળ લાગે તો ત્યાંથી નિવૃત્ત થઈ જાય. લાગે આ તો કંઈક આપણને નુકસાન કરનારું છે, અનુકૂલે છે પ્રવર્તતે. પેલો પૂછપૂછ કેટલા બોલાવતો હોય તો અનુકૂળ હોય. યથા દંડોદ્યતકરમ પુરુષમ અભિમુખમ ઉપલબ્ય. જેવી તો સામે દંડ લઈને આમ આવી રીતે દેખાડતો હોય તો પેલી ગાય બિચારી પાછી ફરી જાય કે આ તો મને મારવા આવે છે.
ભલા હે તુમ આરભંતે. આ પશુઓનો સ્વભાવ કયો? હરિર તૃણપૂર્ણ. અને બીજો કોઈ મનુષ્ય હોય જે લીલા ઘાસનો પૂળો લઈને ઊભો હોય તો ભાઈ આ તો અનુકૂળ છે, માટે આ ગાય કે પશુ હોય તરત એની તરફ જાય. પશુનો સ્વભાવ છે કે અનુકૂળ હોય તો એની તરફ પ્રવૃત્તિ કરે, પ્રતિકૂળ જણાય તો નિવૃત્ત થાય. એવમ પુરુષા આપી વ્યુત્પન્ન ચિત્તા. તેવી રીતે આ વિવેકી પુરુષો, ગમે તેવા નહીં, વિવેક ધરાવનારા પુરુષો, એને ખબર પડે કે ભાઈ આ દંડો લઈને ઊભો છે માટે ભયજનક છે, એવો વિવેક હોવો જોઈએ. નહીં તો કશે એવો કોઈ માણસ હોય એને ખબર જ ના પડતી હોય તો કશું એ કદાચ ના, પણ આ તો વ્યુત્પન્ન ચિત્તા. આ પ્રકારે વિવેક ધરાવનારા જે મનુષ્ય હોય, ક્રૂર દુષ્ટિનામ આક્રોશત ખડ્ગ ઉદ્યોતકરાન બલવત ઉપલભ્ય. તેમ મનુષ્ય પણ સામે કોઈ બરોબર તલવાર ઉગામીને આમ સામે આવતો હોય તો પેલું પશુ જીવે તો કોઈ દંડ ઉગામીને આવતું હોય અને પાછું ફરે, તેવી રીતે મનુષ્ય પણ કોઈ તલવાર ઉગામીને સામે આવતો હોય તો પાછો ફરી જાય. તો વિપરીતાન પ્રદીપ સાથે સાથે એને કંઈ વિરુદ્ધ હોય, જે કંઈક સારી વસ્તુ લઈને સામે આવતો હોય સ્મિત સહિત, તો આપણે એના પ્રત્યે જઈએ. તો જુઓ, આ રીતે પશુ અને મનુષ્યમાં સમાનતા બતાવી કે અનુકૂળ હોય તો પશુઓની પણ પ્રવૃત્તિ થાય, પ્રતિકૂળ હોય તો નિવૃત્તિ થાય. જોઈએ છે કે મનુષ્યમાં પણ પ્રતિકૂળ હોય તો પ્રવૃત્તિ થાય, અનુકૂળ હોય તો પ્રવૃત્તિ થાય, પ્રતિકૂળ નિવૃત્તિ તો બે સરખા થયા. અત સમાન પશ્વાદિ પુરુષાણામ પ્રમાણ પ્રમેય વ્યવહાર. એટલે પશુઓ અને પુરુષોનો આ વ્યવહાર આ પ્રકારે પ્રમાણ પ્રમેય વ્યવહાર સમાન છે. તો આ પ્રકારે પહેલાં તો પશુ અને મનુષ્યની સમાનતા સિદ્ધ કરી. આટલા અંશમાં, બધી રીતે નહીં, આટલા અંશમાં સિદ્ધ કરી કે અનુકૂળ જણાય તો પશુની પ્રવૃત્તિ થાય, પ્રતિકૂળ જણાય તો નિવૃત્તિ થાય. તે મનુષ્ય પણ પ્રતિકૂળ અનુકૂળ લાગે તો પ્રવૃત્તિ કરે, પ્રતિકૂળ લાગે નિવૃત્તિ થાય. આ અંશમાં મનુષ્યોની પશુઓની સમાનતા છે. પશ્વાદિ વિશ્વ સમાન, બધા પશુ પ્રત્યે પશુ અને મનુષ્યની આ અંશમાં સમાનતા પહેલાં સિદ્ધ કરી. પશ્વાદીનામ ચ પ્રસિદ્ધ અવિવેક પુરસ્સર પ્રત્યક્ષાદ વ્યવહાર. પશુઓ તો આપણે જાણીએ છીએ કે એમનો વિવેક નથી હોતો. એકવાર પશુ અને મનુષ્યોની સમાનતા સિદ્ધ કરી પછી કે પશુઓમાં તો પ્રત્યક્ષાદિ અવિવેક પુરસ્સર, પશુઓ કે વિવેક પુરસ્સરનો વ્યવહાર નથી કરતા. એટલે માની લઈએ કે એની સમાનતાને કારણે આ જે બુદ્ધિમાન પુરુષ હોય છે એ પણ એ અવિવેકપૂર્વકનો વ્યવહાર નથી કરતા. તેપનમાં પાંડવા બી પંક્તિમાં કહ્યું તથા હિ બ્રાહ્મણો યજેત. અને વેદમાં કહેવામાં આવ્યું કે બ્રાહ્મણે યજન કરવો જોઈએ, યજ્ઞ કરવો જોઈએ. ઇત્યાદિની શાસ્ત્રાણી આત્મને, બ્રાહ્મણે કોણ છે? આત્મની વર્ણાશ્રમ વયોવસ્થાદિ વિશેષ અધ્યાસમ આશ્રિત્ય પ્રવર્તન્તે. આત્મા પર વર્ણ, હું બ્રાહ્મણ છું, આશ્રમ ગૃહસ્થ છું, વય યુવાન છું, અવસ્થા કૃષ્ણકેશ છું, આ બધી પ્રકારની આ બધા વિશેષ છે. એ પ્રકારના વિશેષને વિશેષતામાં ધ્યાનમાં રાખીને કહ્યું બ્રાહ્મણો યજેત.
તો આ પ્રકારને અધ્યાસ કરીને જ મનુષ્ય પણ જ્યારે શાસ્ત્રમાં પણ આદેશ કરવામાં આવે કે બ્રાહ્મણે આ યાગ કરવો જોઈએ. અમુક ઉંમરના બ્રાહ્મણે અમુક ગૃહસ્થે આ ઉંમરના બ્રાહ્મણે આ યાગ કરવો જોઈએ. એવું પોતાને માનતો હોય કે હું બ્રાહ્મણ છું, હું પણ આ ઉંમરનો છું, હું પણ આ પ્રકાર કૃષ્ણ કેશ છું વગેરે, તો હું પણ યાગ કરું. આ પ્રકાર આત્મની વર્ણાશ્રમ વયો આ માણસ આ પ્રકારે વર્ણ આશ્રમનો વયનો આ પ્રકારનો પોતાના પર અધ્યાસ કરીને પોતાને એ બ્રાહ્મણ વગેરે માને છે. અંતેથી શાસ્ત્રનો આદેશ છે બ્રાહ્મણે આ યાગ કરવો. કોણ કરે છે? જે પોતાને બ્રાહ્મણ માને છે તે. તો જ્યારે માણસ આ આજ્ઞાથી આદેશથી પ્રેરને યાગ કરતો હોય એનો અર્થ એ થયો કે પોતાને બ્રાહ્મણ માને છે. એટલે પોતાના બ્રાહ્મણનો વધારાનો અધ્યાસ કરે તે જ આ આદેશનું પાલન કરી શકે ને. એટલે આ પ્રકારના અધ્યાસથી જ બધો વ્યવહાર પ્રમાણે વ્યવહાર થતો હોય છે. એ 54મા શ્લોકમાં પાન પર કહે છે અધ્યાસો નામ અતસ્મિન તદબુદ્ધિ અવોચામાં. એવું કહ્યું નથી પણ છતાં કે મેં તમને કહ્યું અધ્યાસ એટલે જે તત નથી એમાં તદબુદ્ધિ. અતસ્મિન તદબુદ્ધિ. અતસ્મિન એટલે જેવી રીતે અસર્વભૂતાયામ રજ્વામ. રજ્જુ જેમાં સર્પનું નામ નિશાન નથી એના પર સર્વબુદ્ધિ. અતસ્મિન તદબુદ્ધિ. જેમાં ચાંદીનો અંશ પણ નથી એવી છિપોલી પર ચાંદીનો અધ્યાસ કે ચાંદીની બુદ્ધિ એને અધ્યાસ કહેવામાં આવ્યો છે. છિપોલી એને અતસ્મિન એટલે જે ચાંદી રહિત છે એવી છિપોલીમાં તદબુદ્ધિ ચાંદી બુદ્ધિ એને મેં અધ્યાસ કહ્યો. એટલે પહેલાં સ્મૃતિરૂપ પરત્ર પૂર્વદુષ્ટ અવભાસ એ વ્યાખ્યા કરવામાં આવે. હવે કહે છે કે અમે તમને કહ્યું કે અતસ્મિન તદબુદ્ધિ અવોચામાં હતા કે મહારાજે ક્યાં કહ્યું છે પેલું જ માની લેવાનું. મહારાજે કહ્યું છે આગળ એનો જ અર્થ અતસ્મિન તદબુદ્ધિ એવું સમજવાનું. તો પછી બધા અનેક દૃષ્ટાંતે બતાવે છે કે આપણા જીવનમાં અધ્યાસ પ્રવર્તમાન છે. સ્થૂલોહમ કૃશોહમ જાડો છું પાતળો છું વગેરે. મૂક કાણ બધિર ઇન્દ્રિયો અધ્યાસ. પછી સુખી દુઃખી વગેરે મનનો અધ્યાસ. બુદ્ધિમાન મૂર્ખ વગેરે બુદ્ધિનો અભ્યાસ. કર્તા ભોગતા વગેરે આ ઉપાધિનો અધ્યાસ. આ અધ્યાસ મનુષ્યના જીવનમાં પ્રવર્તમાન છે. અનર્થ હેતુ આ બધો અનર્થ કરનારો અધ્યાસ છે. આપણને આપણા વાસ્તવિક સ્વરૂપ જ્ઞાન હોત કે હું સચ્ચિદાનંદ આત્મા છું તો જૂનો કોઈ પ્રશ્ન હોત સમસ્યા હોત જ નહીં. મારી જાતને મરતે માનું છું. હું વાસ્તવમાં સદ છું, અમર છું, મારી મરતે માનું છું. ચિત્ત છું, જ્ઞાન સ્વરૂપ છું, મારી જાતને અજ્ઞાની માનું છું. પૂર્ણ છું, આનંદ સ્વરૂપ મારી જાતને દુઃખી માનું છું. આ પ્રકારે મારા વિશે મારો સ્વભાવજનક વિરુદ્ધ પ્રકારના ખ્યાલ હું ધરાવું છું. એ ક્યાંથી આવ્યા? તો કે મર્ત્ય શું, મૃત્યુ નદીને શું ખ્યાલ ક્યાંથી આવ્યો? દેહમાં અહમભાવને કારણે. અલ્પ છું ખ્યાલ ક્યાંથી આવ્યો? મનમાં અહમભાવને કારણે. દુઃખી છું ક્યાંથી આવ્યો? મનમાં અહમભાવને કારણે. મૂર્ખ છું બુદ્ધિમાં અહમભાવને કારણે. આ પ્રકારે અધ્યાસ પ્રવર્તમાન છે. મનુષ્યના જીવનમાં આ પ્રકારનો અધ્યાસ કહો કે ભ્રમ, અધ્યાસ કહો કે ભ્રમ પ્રવર્તમાન છે. અર્થાત દરેક મનુષ્ય પોતાના વિશે આ પ્રકારના વિપરીત ખ્યાલો સેવે જન્મથી જ. કોઈ એને કહ્યું નથી. જન્મથી જ આ પ્રકારે અનાત્માનો આત્મા પર અધ્યાસ કરે ને પરસ્પર અધ્યાસ કરીને પોતાના વિશે વિપરીત ખ્યાલ સેવે છે. એટલે 55 છેલ્લી પંક્તિમાં એવમ
અયમ અનાદિ અનંત નૈસર્ગિક અધ્યાસ. અનાદિ ક્યારે શરૂ થયું? આ એનો કોઈ પ્રારંભ નથી. ક્યારે પૂરું થશે? એની જાતે પૂરું થવાનું. અનંત નૈસર્ગિક. નૈસર્ગિક એટલે આ પ્રયત્ન રહિતનો, સ્વાભાવિક, સ્પોન્ટેનિયસ. મિથ્યા પ્રત્યય રૂપ. મિથ્યા એટલે ભ્રમ, પોતાના વિશે ભ્રમાત્મક છે. આ કર્તૃત્વ ભોક્તૃત્વ પ્રવર્તક. એટલે બુદ્ધિના ધર્મ છે કર્તૃત્વ કર્તૃત્વ ભોક્તૃત્વ. એને પોતાના ધર્મ માનીને હું કરતા છું, ભોગતા છું, આ પ્રકારે આવા જાતના ખ્યાલ છે એનો પ્રવર્તક છે. સર્વલોક પ્રત્યક્ષ. એટલે પહેલા ભાષ્યકારે સિદ્ધ કર્યું કે એક અધ્યાસ નામની વસ્તુ છે જગતમાં, અને દરેક મનુષ્યના જીવનમાં અધ્યાસ છે. અને એમાંથી જ આ બધો સંસાર, બધું દુઃખ એમાંથી જન્મ્યું છે. આપણને આપણા વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન હોત કે હું સચ્ચિદાનંદ છું, પૂર્ણ છું, તો ક્યારેય દુઃખનો લેશ પણ ન હોત. મનુષ્ય બહુ દુઃખી છે બિચારો, સતત દુઃખી છે. કારણ કે પોતાને વિશે ખોટા ખ્યાલ સેવે છે. એ ખોટા ખ્યાલ સેવાનું કારણ શું? પોતે જે નથી એ પોતે પોતાને માને છે. આમ ઉપાધિના ધર્મનો પોતાના પર આરોપ કરીને પોતાના વિશે ભ્રમ સેવે છે અને એનાથી દુઃખી થાય છે. એ પહેલાં જીવનમાં દુઃખનું કે સંસારનું કારણ છે ને એ પહેલાં સમજાવ્યું કે શેનાથી આપણે દુઃખી જ છે. આ સચ્ચિદાનંદ આત્મા દુઃખની શું નામ વસ્તુ છે? અનર્થ હેતુ. અનાદિ અનંત નૈસર્ગિક અધ્યાસ. અધ્યાસ કા ભ્રમ પ્રવર્તમાન છે, જે આ બધા દુઃખનું કારણ છે. જેમાંથી કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરે ખ્યાલો જન્મે છે. અસ્ય અનર્થ હેતુ પ્રહાણાય. અધ્યાસ શું છે? અનર્થ હેતુ છે. બધા અનર્થ કહો, દુઃખ કહો, એ બધાનું કારણ છે. તો 57 પાન પર કહ્યું હશે અનર્થ હેતુ પ્રહાણાય. આત્મૈકત્વ વિદ્યા પ્રતિપત્તિ ક્યારે થાય? આત્માની એકતાનું જ્ઞાન થાય ત્યારે. હું એક છું, અદ્વિતીય હું જ છું. અનાત્મા નામની વસ્તુ જ નથી. એક અદ્વિતીય આત્મા જ છું અને છે. એ પ્રકારની વિદ્યા જ્ઞાનની પ્રતિપત્તિ, એ પ્રકાર જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે અધ્યાસ અજ્ઞાનની ઉપર છે, અને આ જ્ઞાન છે આત્માની એકતાનું, એ અધ્યાસનું નિવર્તક છે. માટે આત્મજ્ઞાનની પહેલાં આવશ્યકતા અહીંયા આગળ સમજાવી, સિદ્ધ કરી કે જ્ઞાન, આત્મજ્ઞાન આવશ્યક છે. અજ્ઞાનને કારણે સંસાર છે, જીવનની બધી સમસ્યાઓ છે. આ બધી સમસ્યાનો ઉકેલ માત્ર આત્મજ્ઞાનમાં છે. બીજું આ સમસ્યાનું બીજું કોઈ કારણ હોત. મારા દુઃખનું કારણ સ્વામીજી, હું તો ગરીબ છું, મારે દુઃખી છું. ધનવાન પણ હોય છે દુઃખી. હું ફલાણા, આપણે દુઃખના કારણ માનીએ છીએ. એવું ના હોય તો એ લોકો દુઃખી છે. એટલે એવું એકે દુઃખનું કારણ નથી જે આપણે વાસ્તવમાં કહી શકીએ કે આ છે દુઃખનું કારણ છે. સ્વામીજી આ ઘર નથી એ દુઃખનું કારણ છે, ને પેલું નથી ને ફલાણ. અરે કેટલાય લોકો છે ઘર તો એ સુખી છે. ટૂંકમાં એવું કોઈ નિયમ નથી કે આમ ના હોય અમારે દુઃખ હોય. કોઈ નિયમ જ નથી. હું પરણેલો છું, મારે દુઃખી છું, નિયમ નથી. પરણો ના હોય તો દુઃખી હોય. મારે સંતાન નથી, મારે દુઃખી, સંતાન હોય તો દુઃખી હોય. એવું કોઈ પણ કારણ નથી જે આપણે કહી શકીએ કે આ દુઃખનું કારણ છે. જીવનમાં એકેય કારણ નથી. વિચારજો, આપણે એ દુઃખી માનીએ છીએ ખરા. એને માટે ઘણા કારણો માનીએ. સ્વામી આ લગ્ન કર્યાનું આ કારણ છે, આ સંતાનો છે માટે છે, આ નોકરી છે, પેલું, એવા કારણો આપણે માનીએ છીએ આપણા દુઃખ માટેના. વાસ્તવમાં દુઃખ માટે જીવનમાં કોઈ પણ કારણ આપણે નિશ્ચિતતાથી ન કે આમ હોય તો દુઃખ હોય જ. એવું છે કેટલાને, અને દુઃખ નથી આવતું.
અને નથી તો દુઃખ હોય છે. તો દુઃખનું એક કારણ શું? આ ભ્રમ, અધ્યાસ, આત્મા વિશેનો એક જ કારણ છે. જો દુઃખના બીજા કારણ હોત તો આ વેદાંતનો પછી ઉપયોગ ના થાત. પણ પહેલાં વેદાંત સમજાવે, અહીં ભાષ્યકાર સમજાવે છે કે આ જે દુઃખનું કારણ છે જેને અધ્યાસ એ અજ્ઞાનની ઉપજ છે. આત્માના વાસ્તવિક સ્વરૂપના અજ્ઞાનની ઉપજ છે. એને જ પંડિતા અવિદ્યા ઇતિ મન્યન્તે, અને પંડિતો અવિદ્યા કહે છે. અવિદ્યા કહો, અજ્ઞાન કહો. એટલે પહેલાં સિદ્ધ કરવામાં આવ્યું કે જીવનમાં દુઃખનું કારણ અધ્યાસ છે કે અવિદ્યા છે, એટલે પોતાના વિશેના ભ્રમ. માણસ પોતાના વિશે જે ભ્રમ સેવે છે, ખોટા ખ્યાલ સેવે છે, એ જ માત્ર દુઃખનું કારણ છે. બાકી ભૂખ, તરસ, શરદી, ઠંડી, ગરમી, કોઈ એક વસ્તુ દુઃખનું કારણ હોય એવું ના કહી શકાય. ભૂખ દુઃખનું કારણ તો આ લોકો કેટલા અઠ્ઠઈ કરે છે ને, કેટલા ઉપવાસ કરે છે, શું આનંદ મામે છે. આ ઉપવાસ કરીને કંઈ દુઃખ થતું નથી, એમને તો આનંદ થાય છે. એક પણ દુઃખનું કારણ બતાવી ન શકીએ એ બધાને લાગુ પડે. એટલે આપણે જીવનમાં દુઃખનું કારણ શોધવું પડે, બધાને લાગુ પડે, તો પછી એનો ઉપાય કરીએ તો બધાને લાગુ પડે. જો ભૂખ દુઃખનું કારણ હોય તો ભૂખ દૂર કરીએ તો કેટલાક લોકોની તો દુઃખ થાય, બધાને દુઃખ દૂર થાય. ભૂખ બધાના માટે દુઃખનું કારણ નથી. બધા માટે દુઃખનું કારણ શું છે? આ આત્મા વિશેનો ભ્રમ, જે આત્મા અનાત્મા અવિવેકમાંથી જન્મે છે. અને માટે આત્મા અનાત્મ વિવેકથી એ ભ્રમ દૂર થાય અને તો સંસાર દૂર થાય. પહેલાં આ સિદ્ધ કરવાનું કે અજ્ઞાન અને તેથી તેમાંથી જન્મેલો ભ્રમ, માત્ર આ ભ્રમ જ આપણા દુઃખનું કારણ છે. ભ્રમ હંમેશા અજ્ઞાનમાંથી જન્મ્યો હોય અને તે એની જ્ઞાનથી નિવૃત્ત થાય. એટલા માટે આ વેદાંત શાસ્ત્ર જે આપણને આત્માનું જ્ઞાન આપે છે એની આવશ્યકતા સિદ્ધ થઈ. એટલે કે વેદાંત શાસ્ત્રનું અધ્યયન થવું જોઈએ. એટલે કે બ્રહ્મસૂત્રનું અધ્યયન, વેદાંત શાસ્ત્રનું અધ્યયન થવું જોઈએ. આવું પહેલાં સિદ્ધ કરવામાં આવ્યું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.